તો એકદમ સ્પષ્ટ ક્લિયર કરો છો કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશીપ છે એ બંધ થઈ નથી. ભારત સરકાર દ્વારા સ્ત્રોત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશીપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે. ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે, પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી. એ એમનો વિષય છે. પણ જ્યારે અમે પણ જ્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા હોઈએ ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા હર હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવી છે. ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર ત્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે. એમાં આપણે આવક મર્યાદા પણ જોતા નથી. ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે પૂરી સ્કોલરશીપથી લઈને ફ્રીશીપ કાર્ડની વ્યવસ્થા છે. ફક્ત મેનેજમેન્ટ કોટાનો જે પ્રશ્ન છે એમાં સરકાર માટે દીર્ઘા છે અને ભારત સરકારનો પત્ર થયો કે ભાઈ